જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો અહીંયા જોઈ શકો છો, જો ભગતનું દૂધને રોટલી તૈયાર કરી. એ બિસ્કિટ કેમ નાખું છું અંદર બેટા તન્મય? આ ખવડાવવા લાયા છે પણ એમ એમને ટેવ પડી જાય બેટા રોટલીના. કોઈ કૂતરા ખાતા નથી રોટલીને, અમારા જ કૂતરા ખાલી અહીંયા રહે છે, એ જ કૂતરા રોટલીને ખાય છે. ઓકે, જોઈ શકો છો નાનું ગલુડી પણ અહીંયા છે. અને પેલી ધોરી ક્યાં જતી રહી? ધોરી ક્યાંક જતી રહી લાગે છે. અને અહીંયા જયમી સેવા કરી રહ્યો છે, જોઈ શકો છો. જૈમિક સેવા કરી લે પછી આપણે જૈમિક સાથે વાત કરી રહીશું. અને આજે થોડીક મોડું થઈ ગયું છે મારે, એટલે જો જે નાસ્તો કરવાનો બાકી છે, રોટલા થઈ ગયા છે. કાલે સાંજે અમે બનાવ્યા હતા ઢેબરા, એટલે ઢેબરા પણ અમે સાથે ખાઈશું, જોઈ શકો છો. અને આજે છે બુધવાર, એટલે તમને ખબર જ છે કે આજે હું મગનું શાક બનાવું છું. એટલે મગ પણ રાત્રે પલાળીને રાખ્યા છે, જોઈ શકો છો. બસ અમે હવે કરી લઈશું નાસ્તો, જૈમિક સેવા કરી લે એટલે. અને તન્મય ભણવા જ બેઠો છે અહીંયા જો. પણ અત્યારે તન્મય મેં કીધું ભગતને દૂધ ને હું તું ખવડાવી દે. કોને આપ્યું ત્યારે? હા, ભગતને ખવડાવી દે પછી ઝૂલીને બોલાવી લે. ઓકે, બાર પાછળ નીચે બેટા. જયમી તન્મય નીચે કર, નીચે પેલી બાજુ છે નીચે કર. અરે બધું બગાડે છે અહીંયા ખાઈને, પછી ધોવું પડે ને આવામાં આપણે લપસી પડીએ બેટા. દૂધવાળું કરે છે એ બધુંય. આજનો સુવિચાર છે, જ્યારે સમય જવાબ આપે છે ત્યારે કોઈ સાક્ષીની જરૂર પડતી નથી. જો અત્યારના થઈ ગયા છે 10:30 અને આજે હજી કપડાં વાસણ બધું કરવાનું બાકી છે, તો હું કપડાં વાસણ પહેલાં કરી દઈશ. અને આ જો બસ હું આવું એટલે મારી પાછળ આવી જાય. અને પેલું દોડ્યું તો ખબર નહીં ક્યાંય જતું રહ્યું છે, પછી દેખાતું જ નથી ને. જો અત્યારના 12:30 થઈ ગયા છે અને અમે જમી લીધું છે. અને બહારનું વાતાવરણ કંઈક આવું છે, સૂર્યનારાયણ આવે છે અને જાય છે, પણ પેલું પવન ખૂબ જ છે, એટલે પવનના કારણે વરસાદ જતો રહે છે એવું મને લાગી રહ્યું છે. જો વાદળા કેવા દેખાય છે. પવન ઘણો બધો છે પવન. જો અહીંયા પણ તમે જોઈ શકો છો, જબરજસ્ત. અને અહીંયા અમારા ગાડીમાં જો તન્મય લખી દીધું છે. ગાડી ધોવાની થઈ ગઈ છે પાછી. અને આના જો આ અહીંયા ફરી રહ્યું છે, પણ પેલું ક્યાં ગયું? સફેદ ગલુડી તો ક્યાંક જતું રહ્યું છે સવારનું, તો આવી જ નથી હજી. મારી પાછળ આવી ગઈ છે, પછી પગ ચાટવા માંડે છે. બસ જો અત્યારે તો હવે થોડીક વાર આરામ કરીશું, પછી ઇસ્ત્રીના ઢગલો કપડાં થઈ ગયા છે એ કરીશું. જો અત્યારના વાગી ગયા છે 4:30 અને તમે જોઈ શકો છો અહીંયા વરસાદી માહોલ બરાબરનો જામી ગયો છે. ધોધમાર વરસાદ પડશે એવું અમને લાગી રહ્યું છે. જો આ બધા વાદળા જઈ રહ્યા છે, જોઈ શકો છો. બધું કાળું ડિબાંગ છે બધે, જોઈ શકો છો. સાંભળી શકો છો અવાજ, વાદળા પણ ગાજી રહ્યા છે. ઓકે, તમને બધા એને બતાવવા માટે થઈને જ હું ઉપર આવી છું કે અમારે અહીંયા નજારો કેવો છે. અને અહીંયા અમારે તો જરૂરત જ છે વરસાદની, પણ વડોદરામાં પણ ખૂબ જ વરસાદ પડ્યો આજે. પછી બોરસદમાં પણ 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ન્યૂઝમાં બધું બતાવી જ રહ્યા છે. તો જેને પણ જ્યાં વરસાદ પડતો હોય તે બધા નીચાણવાળા વિસ્તાર હોય તો ત્યાં બધા ઘરમાં જ રહેજો પ્લીઝ.
કોઈ બહાર નીકળશો નહીં અને બધા ધ્યાન રાખજો બધા પોતપોતાનું. અને જો બસ અહીંયા આવી રીતે જ છે. અમારે લાગી રહ્યું છે કે વરસાદ તો પડવાનો જ છે, વધારેમાં વધારે પવન સાથથી પડવાનો છે જોરદાર. અહીંયા જોઈ શકો છો ગાજવાનો અવાજ પણ આવી રહ્યો છે. વરસાદ આવું છે અત્યારે તો અમારે વરસાદી માહોલ. તો બસ જ્યાં કપડાં પણ અહીંયા નવી દિન મૂકી દીધા છે. તો બસ આજે અહીંયા આટલું જ છે. તો આજનો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા ઘરમાં જ રહેજો. આ બધા વરસાદમાં કોઈ ક્યાંય બહાર જતા નહીં અને પોતાના છોકરાઓનું ધ્યાન પણ રાખજો.